અમદાવાદથી મળવાના કેસમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો। ઈશાનસિંહ નામના યુવાને બ્લેકમેલ કરીને ફસાવ્યો હોવાનો ખુલાસો। ઈશાનસિંહને તેના જ મિત્રોએ ફસાવીને 32 લાખ પડાવ્યા હતા। દારૂ અને સિગરેટ પીતા હોવાનો તેના મિત્રએ વિડીયો બનાવ્યો। વિડીયો તેના પરિવારજનોને બતાવી દેવાની પણ ધમકી અપાઈ અને ધમકીને કારણે યુવકે પોતાના ઘરમાંથી 8 લાખ રોકડા મેળવ્યા। આ જે ફરિયાદી કોઈ કામ અર્થે દિલ્હી ગયા હતા અને એમની ગેરહાજરીમાં આ છોકરાઓ પાસેથી તિજોરીની લોકરની ચાવી મેળવી લીધી અને એક બીજા સરદારજીને બોલાવીને એ ચાવીની ડુપ્લિકેટ ચાવી બનાવડાવીને આ તિજોરી ખોલીને એમાંથી રોકડા રકમ 8 લાખ અને દાગીના એ બધું એ લોકો ચોરી કરીને લઈ ગયા હતા। અને એ લોકોને ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે બંને આરોપીને એ ડિવિઝન દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે। દાતાર જંગલમાં પુષ્પા